દેશ નહીં વિદેશથી અમારે નેપાળથી પણ અહીંયા એક પ્રભુજી આવેલા છે, યુપીથી 2 પણ પ્રભુજી આવેલા છે, રાજસ્થાનથી છે, ગુજરાતથી છે, 4 રાજ્યથી પણ છે અને યથા દેશ છોડી અને બીજા દેશ નેપાળથી પણ અહીંયા પ્રભુજી આવેલા છે। सीताराम, जय गौ माता, जय गोपाल। आज हमारे सीताराम सेवा शक्ति फाउंडेशन में थोड़ा टाइम पहला बालोंद्रा गाम थी मूळाबी माળી અહીંયા વધાર્યા હતા। તો અહીંના વિડીયો જોયા પછી એમના પરિવારને જાણ થતાં આજે સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનમાં મૂળાબીને સ્વયં અહીંયા લેવા માટે કરીને એમના ખુદ ભત્રીજો અહીંયા આવ્યા છે। ભત્રીજા થાવ ને પ્રભુ તમે, એમના ભત્રીજા ખુદ અહીંયા લેવા માટે કરીને આવ્યા છે। મૂળાબીને પરિવારની અંદર પોતાને 2 દીકરીઓ છે, દીકરો નથી અને એમને આ પરિવારની અંદર એમના ભત્રીજો અમદાવાદ રહેતા હતા। તો એમને જાણ થતાં અનુભવ થયો, ખબર પડી તો અહીંયા સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશન સુધી ફોન કરી અને વાત થઈ કે અમારા પરિવારના એક સભ્ય ત્યાં તમારા ફાઉન્ડેશનમાં આવેલા છે। તો એમને સમાચાર મળતા તરત જ અહીંયા એમના પરિવારની અંદર લોકોની બધાની ખુશીથી એમને લેવા માટે કરીને આવ્યા છે। પ્રભુજી, શું નામ છે તમારું? માળી દિનેશભાઈ ખીમાભાઈ। માળી દિનેશભાઈ ખીમાભાઈ। શું થાય તમારે મૂળાભાઈ? મારા કાકા છે। તમારા કાકા થાય। તમારા પિતાજીના ભાઈ? અમારા પિતાજીને દાદા। હાલમાં ક્યાં તમે રહો છો? બાલોંદ્રા। બાલોંદ્રાની અંદર। આમ નોકરી ક્યાં કરો? અમદાવાદ। અમદાવાદની અંદર। કઈ રીતે તમને સંપર્ક થયો તો અહીંયા પોતાનો સમાચાર કઈ રીતે મળ્યા તમને? મેં ઇન્સ્ટાગ્રામ પર વિડીયો જોયો હતો, હા, એટલે એને પછી તમારે જાણ કરી, હા, એટલે મને ખબર પડ્યો કે અહીં છે, એટલે હું લેવા આવ્યો। જી પ્રભુ। હવે પોતે તમે તમારા પરિવારના તમારા સભ્ય છે, તમારા પરિવારમાં તમે સાથે લઈને જાઓ, કોઈ પ્રોબ્લેમ નથી। આ પણ એક સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશન પ્રભુજીઓ માટે કરીને આ એક મોટું એમનું ઘર જ છે। વો ઘર ને આ ઘર કોઈ ફેર નથી, પરંતુ આજ મૂળાબીને ખુશીથી લઈને જાઓ। તમારા કાકા છે તો બહુ સેવા એમની ધ્યાન રાખી અને કરજો। મૂળાબીને પાછું અહીંયા આવું ના પડે, એવો સમય ના આવે, એનું ખાસ તમે ધ્યાન રાખજો। હા, તમારા પિતાજી છે એ રીતે સન્માન આપી અને સેવા કરજો। પોતાને કોઈક સમય સંજોગોસર પગની તકલીફો હોવાના કારણે કદાચ મનની અંદર ક્રોધ આવી જતો હશે, બોલી શકતા, કદાચ બોલી પણ જતા હશે, પરંતુ કોઈ મનમાં વાત ના લેશો। બિલકુલ તમારા પરિવારના સભ્ય સમજી અને વ્યવસ્થિત રીતે એમને આનંદથી સેવા કરાવજો। જો તમને કદાચ એવું લાગે સમય સંજોગે તો ગમે ત્યારે તમે સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનને અહીંયા જાણ કરી અને અહીંયા પણ મૂકી પણ શકો છો। મૂળાબી અહીંયા આવ્યા ત્યાંથી તમને કેવું લાગ્યું? અહીંનું વાતાવરણ કેવું છે? અહીંયા રહેવાનો આનંદ આવ્યો હતો? આજે ભાઈ તમને લેવા માટે આવ્યા તો સાથે હવે જવું છે ને? હા, હા, પાછા પાછા લઈને આવશો એમ? હા, હા, ઠીક છે, અમને કઈ વાંધો નહીં, તમારી ઈચ્છા થાય ત્યારે તમે પાછા લઈને આવજો। હા હા, કોઈ બિલકુલ ટેન્શન ના લેવાનું। હો, તમે અમારા પણ સભ્ય છો, અમારા માટે તો પ્રભુજી ભગવાન છો તમે। જી, હું ત્યાં પણ આવીશ। હા ભાઈ, તમે ખાસ ધ્યાન એમનું રાખજો, ઠીક છે? હા, કોઈ પણ રીતે પોતાને કોઈ જાતની તકલીફ ના આવે એ રીતે। આજે અમારે અહીંયા સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનમાંથી આજ મૂળાબીને પાસે એમને ઘરે જવા માટે વિદાય આપીએ છીએ। બહુ ખુશીથી, બહુ આનંદથી, અને આજ હું પણ ખરેખર ખુશ છું કે એમને એક એમના પરિવારના સભ્ય પાસે એમને લેવા માટે કરીને આવ્યા। અમારા અહીંયા જેટલા પણ પ્રભુજી છે એમના માટે હું તો બધાને વિનંતી કરું છું કે જે અહીંયા પ્રભુજી છે સ્વસ્થ થઈ જાય એટલે અમે બધાને એમના પરિવાર સુધી પાછા પહોંચાડવા માટે માંગીએ છીએ। દેશ નહીં વિદેશથી અમારે નેપાળથી પણ અહીંયા એક પ્રભુજી આવેલા છે, યુપીથી 2 પણ પ્રભુજી આવેલા છે, રાજસ્થાનથી છે, ગુજરાતથી છે, 4 રાજ્યથી પણ છે અને યથા દેશ છોડી અને બીજા દેશ નેપાળથી પણ અહીંયા પ્રભુજી આવેલા છે। નેપાળથી પ્રભુજી આવેલા છે, એ કોઈક સમય સંજોગોથી એમની હાલત ખરાબ હોવાથી અહીંયા આવીને ભારતમાં ભૂલી ગયા હતા। તો એના કારણે એમનો પાછો પરિવાર મળી જાય, એમનો કોન્ટેક કરી અને પાછા એમને પણ એમના પરિવાર સુધી પહોંચાડવા અમે માંગીએ છીએ। પરંતુ જે પણ જગ્યાએ આવા કોઈ તમને યોગ્ય લાગે, અનુકૂળ લાગે તો તમે તરત સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનને જાણ કરી અને અહીંયા સુધી પ્રભુજીને પહોંચાડી શકો છો।
મૂળજીભાઈ બહુ ખુશીથી આનંદથી જાઓ. તમારો પરિવાર સાથે તમને આ તમારો ભત્રીજો નહીં તમારો દીકરો જ છે. હા, દીકરા જેમ તમારી સેવા કરશે. આનંદથી રહેજો. અને ક્યારેક કોઈ એવો સમય આવે કે એવી કોઈ તકલીફ પડે તો અવશ્ય તમે જોણ કરજો. હું તમને અહીંયા નંબર આપી દઉં તો નંબર લઈને જાઓ, લખીને તમને આપી દઉં અને ગમે ત્યારે તમે ફોન કરી શકો છો. ભાઈ, જવાબદારીથી તમે લઈને જાઓ છો તો ખાસ તમે તમારું અને એમનું ધ્યાન રાખજો. ઠીક છે? હા, ભૂલ તો નહીં થાય ને? ના 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 હે? ના થાય. તો તમે અમદાવાદ હતા ને જ્યારે મૂક્યા ત્યારે પરિવારમાં ત્યારે તમને જાણ નથી? નથી જાણ. તમને જાણ નથી? મેં વિડીયો જોયો એટલે મને જાણ પડી. પછી જાણ થઈ? એટલે સીધો અમદાવાદ જોવા આવ્યો. હા. હવે તમારે કોન્ટેક્ટ કર્યો. હા. કે કાલ લેવા આવજો એટલે પછી હું જરૂર આવ્યો. જી પ્રભુ, કોઈ વાંધો નહીં. તમે તમારા પરિવારના સભ્ય છે એટલે તમારા પરિવારના સભ્યને તમારે જરૂર હોય ને તો હું ક્યારે અહીંયા રાખવા નહીં માંગતો. હું તો એમ જ કહું કે બધાના પરિવાર સાથે જ રાખવા છે. પરંતુ જ્યારે પરિવારથી અલગ પડી જાય છે ને ત્યારે જ એમનો પરિવાર અમે બની જઈએ છીએ. ઠીક છે? તો ધ્યાન રાખજો પ્રભુ. હાલો, સીતારામ, જય ગૌ માતા. સીતારામ, સીતારામ, સીતારામ.